મંગળવારનું રાશિફળ. કર્ક જાતકોને અટકેલું કામ પૂર્ણ થશે. સિંહ જાતકોને ગ્રહસ્થિતિ ફળદાયી રહેશે. તુલા જાતકો માટે સિદ્ધિઓનો સમય. આજ રોજ મેષ રાશિના લોકોની કોઈ પણ સમસ્યાનો ઉકેલ આવી શકે છે. મિથુન રાશિના લોકોની યોજનાઓ સફળ થઈ શકે છે. સિંહ રાશિના લોકોને ભાગ્યનો સાથ મળી શકે છે. ગુજરાતી પંચાંગ અનુસાર 13 મે, મંગળવાર 2025, વિક્રમ સંવત 2081 ની વૈશાખ વદ એકમ પડવો છે. આ દિવસની ચંદ્ર રાશિ વૃશ્ચિક છે. રાહુકાળ સાંજે 3:54 થી સવારે 5:34 સુધી રહેશે. મેષ રાશિ. આજે તમારી કોઈ અંગત સમસ્યાનો ઉકેલ આવવાનો છે. ઉપરાંત ઘરમાં વ્યવસ્થા જાળવવાના પ્રયાસો સફળ થશે. નજીકના સંબંધીઓ સાથે પારિવારિક મેળાવડો થશે. ઘણા સમય પછી બધાને મળ્યા પછી તમે તણાવમુક્ત અને ખુશ અનુભવશો. નેગેટિવ નકામા કાર્યોમાં સમય બગાડો નહીં. કોઈ પણ વ્યક્તિગત સમસ્યાના કિસ્સામાં અનુભવી વ્યક્તિની સલાહ લેવી યોગ્ય રહેશે. કોઈ મિત્રના કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. જો કે સત્ય ટૂંક સમયમાં જ બહાર આવશે. આ સમયે કોઈને પણ કોઈ વચન ન આપો. વ્યવસાયમાં વિસ્તરણ માટેની યોજનાઓ અમલમાં મૂકવામાં આવશે, પરંતુ હાલમાં ખાસ સફળતા મળવાની શક્યતા નથી. તેથી ચિંતા કરવાને બદલે ધીરજ અને સંયમ સાથે યોગ્ય સમયની રાહ જુઓ. તમારા કર્મચારીઓ પ્રત્યેનો તમારો વિશ્વાસ અને પ્રેમ તમારી સમસ્યાઓ ઘટાડશે. લવ, ઘર અને પરિવાર સંબંધિત પ્રવૃત્તિઓમાં યોગદાન આપવાનું ભૂલશો નહીં. આ પરસ્પર પ્રેમ અને નિકટતા જાળવી રાખશે. પ્રેમ સંબંધોથી અંતર રાખો. સ્વાસ્થ્ય વધુ પડતા કામના ભારણને કારણે તમે થાક અનુભવી શકો છો. તણાવમુક્ત રહેવા માટે યોગ કરો. લકી કલર વાદળી. લકી નંબર 8. વૃષભ રાશિ. આજે તમે કોઈ ખાસ કાર્ય પૂર્ણ કરવાનો નિર્ણય લેશો. તમને મહત્વપૂર્ણ લોકોનો સહયોગ પણ મળશે જે તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે. માહિતીપ્રદ અને રસપ્રદ પ્રવૃત્તિઓમાં સમય પસાર થશે. તમે કૌટુંબિક પ્રવૃત્તિઓમાં પણ હાજર રહેશો. નેગેટિવ પરંતુ તમારા કાર્યો પૂર્ણ કરવા માટે તમારે ખૂબ જ બુદ્ધિશાળી અને સાવચેત રહેવાની જરૂર છે. જો તમે નકારાત્મક વલણ ધરાવતા લોકોના સંપર્કમાં આવશો તો તમને બદનામીનો સામનો કરવો પડી શકે છે. તેથી સાવચેત રહો. નહીંતર અચાનક કોઈ મુશ્કેલી કે સમસ્યા ઊભી થઈ શકે છે. વ્યવસાય. તમારા વ્યવસાયમાં તમે જે ગુપ્ત રાખવા માંગતા હતા તે કંઈક જાહેર થઈ શકે છે. કોઈ પણ કર્મચારી કે સ્ટાફથી ચોક્કસ અંતર જાળવવું વધુ સારું રહેશે. કાર્યકારી વ્યાવસાયિકોને પણ ઓફિસ સંબંધિત કામ માટે મુસાફરી કરવી પડી શકે છે. લવ, ઘરકામને લઈને પતિ પત્ની વચ્ચે થોડો મતભેદ રહેશે. પરંતુ સમય જતાં તમે નકારાત્મક પરિસ્થિતિઓને પણ નિયંત્રિત કરી શકશો. સ્વાસ્થ્ય. છેલ્લા કેટલાક સમયથી ચાલી આવતી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં સુધારો થશે. જો તમે તમારા આહાર અને દિનચર્યાને નિયંત્રણમાં રાખશો તો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. લકી કલર પીળો. શુભ અંક 3. મિથુન રાશિ. આજની પરિસ્થિતિ ખૂબ જ અનુકૂળ છે. તમારું કામ યોજનાબદ્ધ રીતે કરતા રહો. સફળતા ચોક્કસ છે. તમારી સિદ્ધિઓથી તમારા વિરોધીઓ પરાજિત થશે અને તેમની કોઈ પણ નકારાત્મક પ્રવૃત્તિ સફળ થશે નહીં. નેગેટિવ પરંતુ તમારી અતિશય મહત્વાકાંક્ષાઓને નિયંત્રણમાં રાખો. કોઈ પણ અયોગ્ય કાર્ય તમારી બદનામી તરફ દોરી શકે છે. વિદ્યાર્થીઓ ખોટી વૃત્તિ ધરાવતા કેટલાક લોકોના સંપર્કમાં આવી શકે છે, જેની તેમના અભ્યાસ અને કારકિર્દી પર પ્રતિકૂળ અસર પડશે. વ્યવસાય. કોઈ પણ પ્રકારની ભાગીદારીમાં પ્રવેશતા પહેલા તમારે તેના વિશે વધુ વિચારવા માટે થોડો સમય ફાળવવાની જરૂર છે. આ સમયે નાણાકીય બાબતોમાં સુધારો થશે. નોકરી સંબંધિત કામમાં પરિસ્થિતિ સામાન્ય રહેશે. હાલમાં કોઈ સારી પરિસ્થિતિઓ વિકસી રહી નથી. લવ, પતિ પત્ની વચ્ચે અહંકાર સંબંધિત સંઘર્ષ થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં નિકટતા રહેશે. સ્વાસ્થ્ય. ગળામાં દુખાવો રહી શકે છે, જેના કારણે તમને તાવ જેવું પણ લાગશે. બેદરકાર ન બનો અને સંપૂર્ણ સારવાર લો. લકી કલર લીલો. લકી નંબર 9. કર્ક રાશિ.
તમારા અથાગ પ્રયાસો અને મહેનતને કારણે આજે કોઈ પણ અટકેલું કામ શક્ય બની શકે છે. માનસિક શાંતિ અને મનોબળ જાળવવા માટે ચોક્કસ એકાંતમાં અથવા કોઈ આધ્યાત્મિક સ્થળે થોડો સમય વિતાવો. તમે તમારી અંદર અદ્ભુત આત્મવિશ્વાસ અને આત્મશક્તિનો અનુભવ કરશો. નેગેટિવ બીજાના મામલામાં વધારે દખલ ન કરો. તમારા પર વધારાની જવાબદારીઓનું દબાણ રહેશે. આ સમયે ક્યાંની મુસાફરી ન કરો, તે તમારા માટે નુકસાનકારક હોઈ શકે છે. તમારા પરિવારના વરિષ્ઠ સભ્યો તમારી કોઈ વાતથી ગુસ્સે થઈ શકે છે. વ્યવસાય આજે કાર્યસ્થળમાં વિસ્તરણ સંબંધિત કાર્ય પર વિચારણા થશે અને કામ કરવા માટે તમારો ઉત્સાહ અદ્ભુત રહેશે. સાથીદારો અને ગૌણ અધિકારીઓ તરફથી પણ સંપૂર્ણ સહયોગ મળશે. આ સમયે કોઈ પણ ગેરકાયદેસર કામ કરવાનું ટાળો, નહીં તો તમે ખરાબ રીતે ફસાઈ શકો છો. લવ પરિવાર સાથે થોડો સમય વિતાવવાથી તમને ખૂબ આનંદ થશે. તમારા પ્રેમ જીવનસાથીને કંઈક ભેટ અવશ્ય આપો. જો તમે કોઈને તમારો પ્રેમ વ્યક્ત કરવાનું વિચારી રહ્યા છો, તો હમણાં રાહ જુઓ. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ તમારી દિનચર્યા અને ખાવાની આદતોને વ્યવસ્થિત રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કાળજીપૂર્વક વાહન ચલાવો. લકી કલર સફેદ. લકી નંબર 4. સિંહ રાશિ. આ સમયે ગ્રહોની સ્થિતિ આજના દિવસ માટે શુભફળનું કારણ બની રહી છે. અચાનક તમે કોઈ અજાણી વ્યક્તિને મળશો, જે ફાયદાકારક સાબિત થશે. કોઈ પણ કૌટુંબિક ધાર્મિક કાર્યક્રમ પણ શક્ય છે. યુવાનોને તેમના કરિયર સંબંધિત કોઈ સારા સમાચાર મળશે. નકારાત્મક લાગણીઓ અને ઉદારતા જેવી તમારી નબળાઈઓને દૂર કરવી પણ મહત્વપૂર્ણ છે. કારણ કે આના કારણે કેટલાક લોકો તમારો અન્યાયી લાભ લઈ શકે છે. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. ઉપરાંત, બિનજરૂરી ખર્ચમાં ઘટાડો કરો. વ્યવસાયમાં તમારી જવાબદારીઓને સમજો અને તેમના પર ધ્યાન આપો. બેદરકારીને કારણે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. પૈસા સંબંધિત નુકસાન પણ શક્ય છે. વ્યવસાયમાં કોઈ નવું રોકાણ કરવા માટે હાલમાં અનુકૂળ સમય નથી. લવ પરિવારમાં કાર્યક્રમોની યોજનાઓ બનાવવામાં આવશે. બધા સભ્યો ઉત્સાહપૂર્વક ભાગ લેશે. પ્રેમ સંબંધોમાં પણ ઉગ્રતા રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ ગરમી અને પ્રદૂષણથી ચોક્કસપણે પોતાને બચાવો. લકી કલર પીળો. લકી નંબર 6. કન્યા રાશિ. આ સમયે નાણાં કે રોકાણ અંગે લેવાયેલ કોઈપણ નિર્ણય સકારાત્મક રહેશે. લાંબા સમયથી રાહ જોવાતા સારા સમાચાર મળ્યા પછી તમારા મનમાં શાંતિ અને રાહતનો અનુભવ થશે. વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શનનું ચોક્કસ પાલન કરો. નેગેટિવ તમારા જીવનમાં ગેરસમજ અને શંકા જેવી નકારાત્મક બાબતોને સ્થાન ન આપો. કોઈ નજીકના મિત્ર કે સંબંધી સાથે કોઈ મુદ્દાને લઈને મતભેદ થઈ શકે છે, જેના કારણે તમારી માનસિક સ્થિતિ થોડી અસ્થિર રહેશે. વ્યવસાય તમારી વ્યવસાયિક યોજનાઓ અને કાર્યપ્રણાલીઓ ગુપ્ત રાખો. કમ્પ્યુટર અને મીડિયા સંબંધિત વ્યવસાયોમાં નવી તકો મળશે. કામ પર સંજોગો અનુકૂળ રહે છે. બધા કર્મચારીઓમાં પરસ્પર સહયોગ અને સુમેળ રહેશે. લવ પરિવારમાં સુખ અને શાંતિ રહેશે. મિત્રો અને સગા સંબંધીઓ સાથે મુલાકાત દરેક માટે ખુશી લાવશે. સ્વાસ્થ્ય કેટલાક તણાવને કારણે તમારું મન અસ્વસ્થ રહેશે, જેના કારણે શારીરિક ક્ષમતામાં ઘટાડો થશે. ધ્યાન અને યોગ પર ધ્યાન કેન્દ્રિત કરો. લકી કલર વાદળી. લકી નંબર 6. તુલા રાશિ. સામાજિક અથવા પરિવાર સંબંધિત પ્રવૃત્તિઓમાં તમારું વિશેષ યોગદાન રહેશે અને તમારી ઓળખ પણ વધશે. આ સમયે તમે અનેક પ્રકારની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેશો, અને તમારા બાકી રહેલા કામ પણ સરળતાથી પૂર્ણ થશે. નેગેટિવ કોઈ અનિચ્છનીય પ્રવૃત્તિઓમાં સમય બગાડવાને કારણે તમારું મન ઉદાસ રહેશે. આ સમયે તમારામાં નિરાશાની લાગણી ન આવવા દો. યુવાનોએ મોજ મસ્તીમાં સમય બગાડવાને બદલે પોતાના શિક્ષણ અને કારકિર્દી પર વધુ ધ્યાન આપવું જોઈએ. વ્યવસાયમાં કેટલીક નફાકારક પરિસ્થિતિઓ ઊભી થશે. આ સિદ્ધિઓનો સમય છે. તમારા કાર્યને આયોજનબદ્ધ રીતે પૂર્ણ કરો. તમને કોઈ કંપની તરફથી કોઈ મહત્વપૂર્ણ અધિકાર પણ મળી શકે છે.
ઓફિસમાં તમારા કાગળો અને ફાઇલો વ્યવસ્થિત અને પૂર્ણ રાખો. લવ, પતિ પત્નીના સંબંધોમાં મધુરતા આવશે. પ્રેમ સંબંધોમાં નિકટતાને કારણે તમારું મન ખુશ રહેશે. સ્વાસ્થ્યમાં થોડી સાવધાની રાખવાથી તમે સ્વસ્થ રહેશો. છતાં બિલકુલ બેદરકાર ન બનો. લકી કલર બદામી. લકી નંબર 7. વૃશ્ચિક રાશિ. દિવસના પહેલા ભાગમાં મોટાભાગના કામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. ધાર્મિક અને સામાજિક કાર્યોમાં રુચિ રહેશે. તમને કોઈ ખાસ સંબંધી તરફથી ભેટ તરીકે તમારી મનપસંદ વસ્તુ મળશે. ખુશનુમા વાતાવરણ રહેશે. નેગેટિવ પરંતુ અજાણ્યાઓને તમારા વિશે વધુ માહિતી જલ્દી ન આપવી તે વધુ સારું છે. યાદ રાખો કે કોઈપણ જૂની નકારાત્મક બાબત વર્તમાનને અસર ન કરે. ભાડાપટ્ટાના મામલામાં ચર્ચાની સ્થિતિ ઊભી થઈ રહી છે. વ્યવસાય તમારા વ્યવસાયિક પદ્ધતિઓમાં કેટલાક ફેરફારો લાવવાનો પ્રયાસ કરો. આ સમયે ભવિષ્યની યોજનાઓ પર પુનર્વિચાર કરવાની પણ જરૂર છે. ઓફિસમાં તમારા કામ સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. હમણાં ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરશો નહીં. લવ, પતિ પત્ની વચ્ચેના સંબંધો મધુર રહેશે. પરંતુ લગ્નેતર સંબંધોથી અંતર રાખો. આ તમારા પરિવારની શાંતિને બગાડી શકે છે. સ્વાસ્થ્ય ઋતુને અનુરૂપ આહાર અને દિનચર્યા જાળવો. આનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે ઉર્જાવાન અને ખુશખુશાલ અનુભવશો. લકી કલર વાદળી. લકી નંબર 7. ધનુ રાશિ. તમારા વ્યસ્ત દિનચર્યામાંથી થોડો સમય આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે કાઢો. આનાથી તમે તમારી અંદર શાંતિ અને સકારાત્મક ઉર્જાનો અનુભવ કરશો. તમારા ઘરનું નવીનીકરણ કરતી વખતે કે જાળવણી કરતી વખતે વાસ્તુ નિયમોનું પાલન કરવાનું ભૂલશો નહીં. નેગેટિવ કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં રસ લેવાથી બદનામી થઈ શકે છે. વિદ્યાર્થીઓ અને યુવાનોએ મિત્રો અને ખોટી પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ. નહીંતર તે તમારા અભ્યાસ અને કારકિર્દીમાં અવરોધ લાવી શકે છે. વ્યવસાય વ્યક્તિગત જવાબદારીઓને કારણે તમે કામ પર વધુ સમય વિતાવી શકશો નહીં. પરંતુ સિસ્ટમ, ફોન અને ઓનલાઈન પ્રવૃત્તિઓ દ્વારા ચાલુ રહેશે. જો કોઈ મહત્વપૂર્ણ કાર્ય કાર્યકારી વ્યાવસાયિકો દ્વારા પૂર્ણ કરવામાં આવે તો કંપનીને ફાયદો થશે. લવ, પારિવારિક જીવન ખુશ રહેશે. તમને કોઈ નજીકના સંબંધીની સગાઈ, લગ્ન વગેરે સંબંધિત સારા સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય તમારા ગળામાં દુખાવો થઈ શકે છે, જેના કારણે તમને તાવ પણ લાગી શકે છે. બિલકુલ બેદરકાર ન બનો અને યોગ્ય સારવાર લો. લકી કલર ગુલાબી. લકી નંબર 6. મકર રાશિ. જો કોઈ સરકારી મામલો પેન્ડિંગ છે તો આજે તેનો નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. બાકી ચૂકવણી મળવાને કારણે નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. ઉપરાંત કાર્ય પ્રત્યે સંપૂર્ણ સમર્પણ તમારા માટે નવી સિદ્ધિઓનું સર્જન કરી રહ્યું છે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. નેગેટિવ કોઈ ચોક્કસ કાર્યમાં ઇચ્છિત પરિણામ ન મળવાથી ચીડિયાપણું થઈ શકે છે. આવી સ્થિતિમાં તમારે ગુસ્સે થઈને પોતાને નુકસાન પહોંચાડવાનું ટાળવું જોઈએ. બાળકોની સમસ્યાઓ સાંભળો અને ઉકેલો. કોઈપણ સાધન સામગ્રીના ભંગાણથી પણ મોટો ખર્ચ થશે. વ્યવસાયમાં કોઈપણ નવા કાર્ય માટે નવી માહિતી મેળવવી મહત્વપૂર્ણ છે. રોકાણ કરવા માટે આ સમય અનુકૂળ છે. તમારી કોઈપણ યોજનાઓ કોઈને જાહેર ન કરો. એ પણ ધ્યાનમાં રાખો કે જો તમે ઉતાવળ કરશો તો કામ બગડી શકે છે. સત્તાવાર પ્રવાસનું પણ આયોજન થઈ શકે છે. લવ, લગ્નજીવનને ખુશ કરવા માટે નાની નાની બાબતોને અવગણવી વધુ સારું રહેશે. વિજાતીય વ્યક્તિ સાથે વાતચીત કરતી વખતે ચોક્કસ અંતર જાળવો. સ્વાસ્થ્ય વધુ પડતા કામના ભારણ અને થાકને કારણે બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તમારી માનસિક સ્થિતિ સામાન્ય રાખો. લકી કલર લાલ. લકી નંબર 5. કુંભ રાશિ. અભ્યાસ કરી રહેલા લોકો માટે આ સફળતાનો સમય છે. તમારે ઓનલાઈન સ્પર્ધામાં ભાગ લેવો જ જોઈએ. કોઈપણ કાર્ય આયોજન અને સકારાત્મક વિચારસરણી સાથે કરવાથી તમને એક નવી દિશા મળશે. અટકેલા કામોને પણ વેગ મળશે અને સમયસર પૂર્ણ થશે. નેગેટિવ પરંતુ સફળતા મેળવવા માટે દિનચર્યાને વ્યવસ્થિત રાખવી જરૂરી છે.
કોઈ પણ યોજના બનાવતા પહેલા તેના વિશે ગંભીરતાથી વિચારો, નહીં તો કેટલીક ભૂલો થઈ શકે છે. નકારાત્મક વલણ અને લોકોની ખોટી સલાહ તમને તમારા લક્ષ્યોથી વિચલિત કરી શકે છે. વ્યવસાય લોન, કર વગેરે સંબંધિત બાબતોમાં કેટલીક ગૂંચવણો રહેશે. તેથી આ કાર્યો સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. કામ માટે કરવામાં આવેલી કોઈપણ ટૂંકા અંતરની મુસાફરી તમારા ઉજ્જવળ ભવિષ્યના દરવાજા ખોલશે. કાર્યકારી વ્યાવસાયિકો ઓફિસમાં સારો પ્રભાવ જાળવી રાખશે. લગ્ન જીવન સુખી રહેશે. તમારા બાળકના કરિયર સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. પ્રેમ સંબંધોમાં સમય બગાડો નહીં. સ્વાસ્થ્ય, સ્નાયુઓમાં ખેંચાણ અને દુખાવાની સમસ્યાઓ વધી શકે છે. પૂરતો આરામ કરવો અને કસરત કરવી જરૂરી છે. લકી નંબર નારંગી. લકી નંબર 5. મીન રાશિ. ઘરની જાળવણી અને દરેકની સુવિધા સંબંધિત વસ્તુઓની ખરીદી કરવામાં એક અદ્ભુત દિવસ પસાર થશે. સામાજિક પ્રવૃત્તિઓમાં રસ લેવાથી તમારા નફાકારક સંપર્કો પણ વધશે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ સંબંધિત કેટલીક મહત્વની સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરશે. નેગેટિવ પરિવારના કોઈ સભ્યના ખોટા વર્તન પર ગુસ્સે થવાને બદલે તેને શાંતિથી સમજાવવાનો પ્રયાસ કરો. ઘરના વરિષ્ઠ સભ્યોના માર્ગદર્શનને અવગણશો નહીં. આજે કોઈ પણ પ્રકારની ગતિવિધિ મુલતવી રાખવી ફાયદાકારક રહેશે. વ્યવસાય, વર્તમાન પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત રાખો. નવી શરૂઆત કરવા માટે સમય અનુકૂળ નથી. જો કે તમારા ખાસ સંપર્કો દ્વારા તમને એક સારો કરાર મળી શકે છે. કાર્યસ્થળનું આંતરિક વાતાવરણ સકારાત્મક રહેશે. તમારા જીવનસાથી અને પરિવારના સભ્યોની સલાહ પર ધ્યાન આપો. આ તમને યોગ્ય સલાહ આપશે અને તમારું મનોબળ પણ ઊંચું રાખશે. સ્વાસ્થ્ય, તણાવ અને થાક તમારી કાર્યક્ષમતાને અસર કરી શકે છે. મનોરંજન અને પરિવાર સાથે થોડો સમય વિતાવીને તમને સારું લાગશે. લકી કલર લીલો. લકી નંબર 8.